ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ભાઈ. નવો બ્લોગ વરસાદ હારે ને બપોર ટાઈમ અપલોડ કરી રહ્યો. એટલે હવે બીજો આજે બપોરે ચાલુ કર્યું, કારણ કે ભાઈ કામ જ એવું છે ને કે પેલી વાડીએ બોલાવે ના વાડીએ બોલાવે, ઘણું કામ છે. પેલી વાડીએ આજે ડાયડમના છોડ ને એવું બધું ઉતારવાનું હતું ને, એટલે આજે ત્યાં ગયેલા. આજે બપોરથી ચાલુ કર્યું છે, હમણાં બી ત્યાં જવાનું છે, પણ હવે આ વરસાદ રે પછી જઈએ એમ કરીએ છીએ. તો તે વાડી આજે તમને ડાળમ બતાડું, મોટી મોટી થઈ ગઈ છે બધું. જો હજુ લગભગ હમણાં આમ તો જો કે પેલી વાડીએ તો વરસાદ ચાલુ હતો, મેં ચાલુ વરસાદની અંદર જ આવ્યા. અહીંયા એટલું બધું વરસાદ નહોતો, પણ આ લગભગ 15-20-25 મિનિટ જેવો થતો હશે. હમણાં જ ચાલુ થયો છે, જો બધું ભરી દીધું. હા, આ બાજુ હજુ દેખાયું નહીં એમ થઈ ગયું છે. આ ખાલી 2 ખેતર લગી દેખાય છે, બાકી બધું અંધારું અંધારું થઈ ગયું છે. તો મિત્રો સાંજ પડી ગઈ છે. આજે કે બ્લોગમાં દેખાડવા જેવું નહોતું, એટલે આજનો બ્લોગ આપણે અહીંયા જ રાખીએ. કાલે પાછા આના બ્લોગને કન્ટિન્યુ કરી દે. હું તો લેટ આવશે ભાઈ. આ છે અમારો ખતરનાક હાઈવે રસ્તો, પાડવા વાળો ગાડીઓ લઈને. કાલે પડી લાતે ને. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. આજે પાછા અમે જઈએ છીએ પેલી વાડીએ દાડમના છોડ કાલે ઉતાર્યા એને ચોપવા માટે. આજે ચાલતા ચાલતા જઈએ છીએ, જોઈએ વરસાદ નહીં આવે તો આજે કંઈક તે વાડીનું સીન બતાવશું. બહાર નીકળે અમારે વાડીએ પોકવાનું છે ને વરસાદને આવવાનું છે. હમણાં જો અમે પોયકા અને વરસાદ ચાલુ થઈ ગયો ને આજે એવું થયું. અમે આવ્યા અહીંયા, આવીને પછી આ રૂમમાં આજે કંઈક નવું કૂતરું આવેલું હતું. આ વાળું આજે અમારે કોમ ચાલુ છે, રસોડું બને છે. કૂતરું હડકાયેલું આવેલું હતું, તે આમ બાજુ ભગાડ્યું છે. ઘણા રાતે આવે કે નહીં આવે, એટલે અંદર જોવા પડે એવું છે. એટલે વાડીઓમાં જે આપણા લોકો રહેતા હોય, બધા વાડીઓમાં ધ્યાન રાખવાનું. આ વરસાદની સિઝનમાં એવી સિઝનમાં ખરું ને કૂતરા હડકાવાનું વધારેલું હોય, એટલે ધ્યાન રાખવાનું બધા. ખાસ કરીને આમ નાના છોકરાવાળા એવા બહાર સૂતા હોય ને, એમને વધારે ધ્યાન રાખવાનું. અને આજુબાજુ બધી મારતા રહેવાનું. નવું કૂતરું આવેલું હોય એટલે એને આમ ઘડીક આમ જોવાનું 1-2 મિનિટ, એનું રિએક્શન કેવું કકમ કરે છે એમ. ઓકે, જોકે ભાઈ ઘણો સમય થઈ ગયો, 10:30 જેવા વાગી ગયા છે. હજી કૂતરું દેખાયું નથી. આમ એકવાર ગયું હતું, પછી પાછું આમાં આવ્યું હતું, હજુ દેખાયું નથી. આમ આ બાજુ કૂતરા ભૂક્યા, પણ ખબર નહીં આવે તો આવી જાય કહેવાય. આ જો કે અમારી વાડીના કૂતરા છે, પણ આ કે જાણે પેલું એક બીજું લાલ છે, તેને જાણે હડભેટ મેં લીધેલું હતું. પણ હવે રામ જાણે કેળું હોય ત્યાં હા કૂતરોને બી અહીંયા વાડીએથી બગાડવું પડે. તો ભાઈ રાતના 12 વાગી ગયા છે. હવે હોવાનું કરીએ. કૂતરું તો જણાયું નહીં, પછી હવે રામ જાણે હવે આવી જાય તો આવી જાય કંઈક. બાકી 12 વાગ્યા સુધી રાહ જોઈએ, કંઈ જણાયું નહીં. એટલે હવે આરામ કરીએ. આજે આખો દી કામ કરીને બી થાકી ગયા છે. તો એનો તમને બધાને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સપોર્ટ જરૂરથી દિલથી કરજો મારા ભાઈ, એક નાનો ભાઈ સમજીને. તો આજના માટે આટલું જ. બસ મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગમાં.